હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારું ફરીથી સ્વાગત છે સુપરફિફ્ટી બેચમાં. કાલે આપણે શીખ્યા અવર્ગીકૃત માહિતીનું આલેખ શીખ્યા ને આપણે અવર્ગીકૃત માહિતીના આયા બધાને સ્તંભાલેખ એકદમ પરફેક્ટ. કોઈ ભૂલ કંઈ ના આવડતું હોય એવું કંઈ છે કોઈને? હા, ના હોય, ના આવડતું હોય, કંઈ પણ તકલીફ હોય મને પૂછી લેજો. જે લોકો ઓનલાઈન છે મને મેસેજ કરજો, જે અહીંયા છે એ લોકો મને પૂછી લેજો. ના, કારણ આમાં 5 માર્ક તો જવા જ ના જોઈએ. કોઈ પણ હિસાબે 5 માર્ક આવવા જ જોઈએ, એટલું ઇઝી છે આ. ઓકે, 25 માંથી 25 લાવવા લાગ્યા છે બધા. કોઈ કે એવા છે કે 3 એક્ઝામ 25 માંથી 25 લાવ્યા છે. બહુ જ સારું કહેવાય, એકદમ મસ્ત રિઝલ્ટ આવી રહ્યું છે. આ ચેપ્ટર એકદમ મસ્ત છે, 5 માર્ક તો આવી જ જાય એવા છે. ચલો, આજે શું શીખવાનું છે? કાલે મેં કીધું એ પ્રમાણે શું શીખવાનું છે? વર્ગીકૃત માહિતી. વર્ગીકૃત માહિતીનું આલેખ શીખવાના છે. ચલો ચાલુ કરી દઈએ. ઓકે, રકમ લખો. દાખલા નંબર કયો આવ્યા આપણે? દાખલા નંબર આવ્યા આપણે 23. દાખલા નંબર 23 ઉપર આવી જાઓ. એમાં કોષ્ટક બનાવી કાઢીએ આપણે એક વજન અને વિદ્યાર્થીઓની સંખ્યા. વિદ્યાર્થીઓની સંખ્યા, કેટલા વજનના કેટલા વિદ્યાર્થીઓ છે એનું એક કોષ્ટક છે. તો 30.5 થી 35.5 વજનવાળા વિદ્યાર્થીઓ છે 9. બરાબર, રકમ લખો શાંતિ, પછી સમજાવું, બધું સમજાવું. આજે વર્ગીકૃતનું આલેખ દોરવાનું શીખવાનું છે આપણે. 35.5 થી, અરે ઉપર હેડિંગ તો આપો. આપણે વર્ગીકૃતને હેડિંગ બી આપવું પડશે ને આપણે. શું હતું લખી દો. હેડિંગ આપી દો એટલે તમને શું ખબર તો પડે કે શું ટોપિક ચાલુ થયો છે. લખો, સમાન પહોળાઈ અને અસમાન પહોળાઈના સ્તંભાલેખ. શું હેડિંગ છે? સમાન પહોળાઈવાળા, પહોળાઈ એટલે આમ લાંબુ કેટલું હોય, સમાન પહોળાઈવાળા અને અસમાન પહોળાઈવાળા સ્તંભાલેખ. શું હોય છે સમજાવીશ બધું, ચિંતા ના કરો. શું હેડિંગ છે બધું સમજાવીશ તમને. અત્યારે રકમ લખો. ચલો ચાલુ કરીએ આપણે. 35.5 થી 40.5 કેટલા છે એવા? 6. 40.5 થી 45.5 કેટલા છે એવા? 15. 45.5 થી 50.5 કેટલા છે એવા? 3. 50.5 થી 55.5 એ છે 1. અને છેલ્લું 55.5 થી 60.5 એ છે 2. ઓકે, લખી દો બધા ફટાફટ. રકમ લખી કાઢો. લખી કાઢી? ચલો લખો હવે. ઉપરની માહિતી પરથી સ્તંભાલેખ દોરો. ઉપરની માહિતી પરથી સ્તંભાલેખ દોરો. બસ એટલું કીધું છે તમને. તમારે ડિસાઇડ કરવાનું કે કયો છે વર્ગીકૃત છે, કયો વર્ગીકૃત. આ કયો છે? વર્ગીકૃત. શેના પરથી ખબર પડે? વર્ગ આપેલા છે. ઓકે, તો હવે આનો આલેખ કેવી રીતે બનશે આપણે જોઈએ. ચલો સ્ટાર્ટ કરીએ. સ્ટેપ 1 તો એ જ રહેશે. સ્ટેપ 1 શું રહેશે? શું છે? હા, એક્સ અક્ષ અને વાય અક્ષ દોરવાનો. દોરી કાઢો. સ્ટેપ 1 ચાલુ કરો. સ્ટેપ 1 દોરી કાઢો. એ તો એની જ રહેશે. સ્ટાર્ટ કરો. આલેખ લાયા છો ને બધા? ચલો આ તો પૂછી કાઢું છું.
ચલો ભાઈ દોરી બધા એક્સ અક્ષ ને વાય અક્ષ. નામ નિર્દેશ કરી દેવાનું. આમ ચારે બાજુ એરો નામ બતાવજો. અહીંયા એક્સ, આ છે વાય. અહીંયા હંમેશા 0 આવે, ખબર છે તમને બધાને. કરી કાઢ્યું. હવે એક ચેન્જ છે, આ વર્ગીકૃત આવૃત્તિ વિતરણ છે ને, આપણે આવૃત્તિની નિશાની બતાવવી પડે. અહીંયા અહીંથી થોડું ચેકીને અહીંયા પહેલા ખાનામાં જે ફર્સ્ટ ખાનો નહીં આપણે છોડીએ છીએ, તમને કાલે કીધું ને મેં કે પહેલો ખાનો છોડ દેવાનો તમારે. એ ખાનામાં જે ફર્સ્ટ ખાનો છોડો છો ને તમે, એમાં તમારે આવી એક નિશાની બતાવવાની. આવી એક નિશાની તમારે કરીને બતાવવાની. આ શું બતાવે છે કે વર્ગીકૃત આવૃત્તિ વિતરણનું કોષ્ટક એનો આલેખ છે. આ નિશાની એવું બતાવે છે, વર્ગીકૃત છે કે આલેખ વર્ગનો બનેલો છે. આ નિશાની બતાવી બહુ જ કિંમતી છે. આ બતાવી કાઢો. લાઈન ચેકીને પછી આવી આકૃતિ બતાવી દો. આવી રીતે આમ બતાવી દો. પહેલાં અહીંથી ઉપર લેવાનું, પછી નીચે, પછી ઉપર. એન જેવું જ છે. કરી કાઢો. સ્ટેપ 1 માં આટલું રહેશે, એક્સ અક્ષ વાય અક્ષ અને અહીંયા નિશાની. આટલું સ્ટેપ 1 કરી દો. પછી સ્ટેપ 2 માં શું કરીએ છીએ આપણે? એક્સ અને વાય અક્ષ પર દર્શાવીએ છીએ. વાય અક્ષ પર શું આવશે? જો હવે આપણે રકમ જોઈ લઈએ, શું શું રકમ છે. વજન છે, એ પણ અંકમાં છે, આંકડામાં છે. અત્યાર સુધી આપણે એક્સ અક્ષ પર આંકડામાં કંઈ નહોતું આવ્યું. આ વખતે આપણે શબ્દોમાં આવતું હતું. આ વખતે એક્સ અક્ષ બી આંકડામાં છે, વાય અક્ષ પણ આંકડામાં છે. સમજો છો? તો વજન તો આવી જશે એક્સ અક્ષ પર, વિદ્યાર્થીઓની સંખ્યા આવી જશે વાય અક્ષ પર. એમાં કેવી સંખ્યા છે? 9, 6, હાઈએસ્ટ 15 છે અને સૌથી નાના 1 છે. તો કેવો આલેખ દોરીએ આપણે? આલેખ જોઈ લઈએ આપણે. આલેખમાં કઈ રીતે આપણે સેટ કરવું છે મેં કાલે સમજાવ્યું પ્રમાણે. એક લઈએ કે બે લઈએ? એક લઈશું તો કેટલા લેવા પડશે? 16 લેવા પડશે. કેટલા ખાના છે? 2 નીચે છોડશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. બરાબર છે. અગર 16 લઈશું આપણે, એક લઈશું, એકની આવૃત્તિ રાખશું આપણે, તો 16 આલેખમાં આવી જશે. તો ચલો એકનું લઈએ આપણે. ચલો કેવી રીતે લઈશું આપણે? વાય અક્ષ પર અહીંયા પહેલા ખાનામાં શું લઈશું? 1. એના પર પહેલાં પ્રમાણમાપ લખી દઈએ ને. પ્રમાણમાપ લખીએ તો ખબર પડશે આપણને. તો લખી દઈએ પ્રમાણમાપ. પ્રમાણમાપ બરાબર શું લખશું? 1 એકમ. 1 એકમ. 1 એકમ બરાબર શું લખશું? શું છે આમાં? વિદ્યાર્થીઓનું વજન છે. તો કેટલું? 1 કિગ્રા વજન. વજન અહીંયા આવશે વિદ્યાર્થી સંખ્યા. 1 એકમ બરાબર કેટલા વિદ્યાર્થી? 1 વિદ્યાર્થી. વાય અક્ષ પર વિદ્યાર્થી છે ભાઈ. 1 એકમ બરાબર 1 વિદ્યાર્થી. બરાબર. તો લખી દઈએ ચલો. 1, 2, 3, 4, 5, 6, 7. એ રીતે કરતાં 16 લખી દો. 16 સુધી જવા દો. તમે કરો જાતે, બોર્ડ પર ભાઈ અઘરું છે, તમે જાતે કરો. તમારી આલેખ છે. 16 સુધી વાય અક્ષ લખી દો. લખ્યા પછી સાઈડમાં શું લખશો? વિદ્યાર્થીઓની સંખ્યા. વાય અક્ષ પર વિદ્યાર્થીઓની સંખ્યા છે. અહીંયા લખજો. અહીંયા વાય અક્ષ બરાબર એવું લખજો. અહીંયા નીચે એક્સ અક્ષ લખશો આપણે. એક્સ અક્ષ બરાબર. ચલો પૂરું કરો. અહીંયા લખો વિદ્યાર્થીઓની સંખ્યા આડું આમ. અહીંયા લખજો ભાઈ વિદ્યાર્થીઓની સંખ્યા. બરાબર. એક્સ અક્ષમાં શું છે? વજન. પહેલાં લખી દો અહીંયા વજન. એક્સ અક્ષ પર લખી દો વજન. ચલો થઈ ગયું. સ્ટેપ 2 માં શું કર્યું? સ્ટેપ 1 માં આપણે શું કર્યું? એક્સ અક્ષ વાય અક્ષ દોર્યો. એ નવું શું આવ્યું? અહીંયા આપણે આવૃત્તિની નિશાની કરી. આપણે અહીંયા કે વર્ગીકૃત આવૃત્તિ છે એટલા માટે. સ્ટેપ 2 માં શું કર્યું? પ્રમાણમાં લખ્યું આપણે. શું પ્રમાણમાં લખ્યું? વાય અક્ષમાં 1 એકમ બરાબર કેટલા વિદ્યાર્થી? 1 વિદ્યાર્થી. અને એક્સ અક્ષ પર શું કર્યું આપણે? વાય અક્ષ પર શું બતાવ્યું આપણે? 1, 2, 3, 4 એવું. ક્યાં સુધી બતાવ્યું? અહીંયા ઉપર 16 સુધી બતાવ્યું. કેમ 16 સુધી? કે હાઈએસ્ટ કેટલા છે? 15 છે. અને 15ની ઉપર આપણે એક એક્સ્ટ્રા બતાવતા હોઈએ છીએ એટલે. આટલું કામ કર્યું. હવે સમજો એક્સ અક્ષમાં આ વખતે નવું આવ્યું છે. એક્સ અક્ષમાં આ વખતે કિંમત આપેલી છે આપણને. એમાં કેવી રીતે કરશું?
જો વર્ગ કેટલા આપેલા છે જો 30.5 થી 35.5. તો સ્ટાર્ટ ક્યાંથી થાય છે 30.5. આપણે સ્ટાર્ટિંગમાં અહીંયા જે પહેલું ખાનું આવે છે ને પહેલું ખાનું એમાં અહીંયા શું લખશું આપણે 30.5. શું લખશું 30.5 લખો. કેવી રીતે જો સમજાવું તમને. આપણે તમારું પહેલું ખાનું હશે આલેખમાં આવીએ આપણે બે ખાના છોડીને તમે લોકો અહીંયા લાઈન દોરી હશે ત્યાંથી આપણે આ ખાનું છે ને ત્યાંથી તમે લોકો અહીંયા આવૃત્તિ દોરી હશે તો સમજી લો તમારે બે ખાના અહીંયા છોડવાના અને બે ખાના અહીંયા છોડીને તમારે અહીંયા શું લખવું પડશે 30.5. સો તમારે અહીંથી લાઈન દોરીને એક ખાનું આના માટે એક ખાનું છોડીને લખવું પડશે 30.5. એટલે બે ખાના છોડીને 30.5 લખો. સમજ્યા? એક ખાનું આના માટે અને એક ખાનું જગ્યા એમ કરીને 30.5 લખો લાઈન દોરીને ખાનાની એક્ઝેક્ટ ઉપર ખાનાની જે લાઈન આવે છે ને ત્યાં 30.5. પછી શું કરશો કર્યું એટલું તમે લોકોએ ઓકે. પછી શું કરશો ક્યાં છે 30.5 થી 35.5. તો તમે એક જે ખાનું છે ને જેમ કે જો આ લાઈન છે દેખાય છે તમે લાઈન બસ એની તરતની બીજી લાઈન આવશે ને એના પછી બીજી લાઈન ત્યાં શું લખશો 35.5. શું લખશો 35.5. બસ એવી રીતે કરતાં કરતાં જો હવે જો પહેલો વર્ગ શું હતો 30.5 થી 35.5 અહીંયા આવી જશે. બીજો વર્ગ શું છે 35.5 થી 40.5. તો 35.5 તો આવી ગયા છે તો શું લખવાનું એક ખાનામાં એના તરત બીજા ખાનામાં 40.5. પછી શું આવે 45.5 50.5 એવું લખતા જાઓ તમે લોકો 55.5 અને છેલ્લે 60.5 અને એક્સ્ટ્રા લખી દેવાનું એક 65.5. આપણે હંમેશા એક એક્સ્ટ્રા લખીએ જ છીએ. લખી દો. લખી દો એકદમ મસ્ત આમ બધી જગ્યા નામ લખી દો 30.5 35.5 40.5 એવું 65.5 સુધી લખો અને પછી એક્સેસ પર આવી જાઓ કે એક એકમ બરાબર કેટલા થશે 1 કિગ્રા. શું થશે 1 કિગ્રા. આપણે શું કર્યું જો 1 કિગ્રાનો ડિફરન્સ છે ને 1 કિગ્રાનો ડિફરન્સ છે 30.5 થી 1 નહીં 5 કિગ્રા છે 5 કિગ્રા ડિફરન્સ છે 30.5 થી 35.5 35 થી 40 40 થી 45 એવો 5 કિગ્રા છે. હા 1 કિગ્રા એક તો અહીંયા છે બધું એક જેવું થઈ ગયું ભાઈ બરાબર. એકદમ આલેખમાં અહીંયા એક એક ખાનાનો ડિફરન્સ રાખજો. તો તમારે આલેખ ભેગો થતો હોય તમે એવું બી કરી શકો તમે બે ખાનાનો બી ડિફરન્સ રાખી શકો પણ એક જગ્યાએ બે લીધા તો બધે બે રહેવા જોઈએ. સમજણ પડે છે? તમે અહીંયા જુઓ ને તો આપણે એક ખાનાનું રાખ્યું તમે જો ભેગું થતું હોય તો બે ખાના બી લઈ શકો કે બે ખાનામાં લઈને છૂટું થશે થોડો આલેખ મોટો થશે પણ એ જોવું પડશે કે તમારે આલેખમાં આવી જશે ને એટલી કિંમત એમાં એ બી જોવું પડે પહેલાં. આપણે અત્યારે એક ખાના લઈએ આટલું કરી કાઢ્યું નીચે લખી કાઢ્યું વજન અહીંયા લખી કાઢ્યું વિધાનની સંખ્યા અહીંયા 16 સુધી છે અહીંયા 65.5 સુધી છે. ચલો આટલું કામ રેડી છે. તો હવે આપણે છેલ્લા કામમાં આવી ગયા. પહેલો જે વર્ગ છે સમજો હવે સમજી લઈએ એક આલેખ સમજી લેશો બધા આવડી જશે. સમજો પહેલો વર્ગ છે આપણે 30.5 નો 30.5 થી 35.5 એની વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે 9 બરાબર છે. 9 ક્યાં છે અહીંયા છે. તો તમારે શું કરવાનું 30.5 થી 35.5 નું જે છે ને એની ઉપર જઈને તમારે અહીંયા શું આડી લાઈન કરી દેવાની. એ જે બોક્સ આવ્યું ને એમાં શું કરી દેવાનું આડી લાઈન કરી દેવાની અને આડી લાઈન કરીને આપણે જેમ સ્તંભાલેખમાં કેવું કરતા હતા એમ આડી લાઈન કરીને બે ઊભી લાઈન કરી દેવાની. ઓકે તો આ બની ગયું 30.5 થી 35.5 નું વર્ગનું બની ગયું. શું આવ્યું 9. ચલો બનાવી કાઢો એને 30.5 થી 35.5 નું વર્ગનું આપણે 9 બનાવી કાઢ્યું. બનાવ્યું બધા 30.5 થી 35.5 ઓકે એ વર્ગનું બની ગયું. હવે બીજો વર્ગ શું આવ્યો 35.5 થી 40.5 35.5 અહીંયા છે 40.5 અહીંયા છે અને રકમ કેટલી છે 6 ક્યાં આવે છે અહીંયા. તો આપણે આ સ્તંભને અડાડીને જ
આ સ્તંભને અડાડીને જ આડી લાઈન કરશું અને ત્યાંથી આ લાઈન ખેંચીને ક્યાં કરશું 40.5 ઉપર કરશું. એનો મતલબ શું થયો? વર્ગમાં કેવો આલેખ બને છે? ચોંટેલો આલેખ બને છે. આપણે લાઈનો પછી એક એક જ દોરવી પડશે, એક આડી એક ઊભી, બસ એક જ દોરવાની. ખબર પડી? વર્ગીકૃતનો આવો આલેખ આવે છે. દોરી કાઢો. 6 ઉપર આડી લાઈન દોરો અને 40.5 સુધી ખેંચી લો. ચલો એવી રીતે આગળ જઈએ આપણે. 40.5 થી 45.5 છે. કેટલા છે? 15. તો ઉપર આવી જશે ડેટ ઉપર. મારે મેં તો જો નાનું કર્યું છે, તમારે ઉપર આવતું હશે તો પછી કેવી રીતે કરશો એને? તો જો પહેલાં તો 15 ઉપર જ્યાં બી આવતું હોય તમારે જોઈ લેજો, ત્યાં લઈ કરી દેવાની લાઈન, કરી આડી લાઈન. ત્યાંથી એક લાઈન ક્યાં ખેંચવાની? જ્યાં બી અહીંયા આવતું હોય ને અહીંયા ત્યાં ખેંચી લેવાની અને 45.5 લાઈન આખી ખેંચી લેવાની. આવું બનશે, ચોટેલો આલેખ બનશે. 40.5 થી કેટલા છે? 45.15 છે. એવું કરો. પછી આગળ તમે જાતે કરી લો. હવે 45.5 50.5 કેટલા? 3 છે તો 3 અહીંયા આવશે. અહીંથી એક આલેખ બની જશે, અહીંથી આમ આ રીતે બની જશે. પછી 1 છે, 1નો આલેખ નાનો નાનો બની જશે, નાનો બટુક. પછી 2 છે તો 2નો આવી રીતે બની જશે. અને 65.5 છે નહીં, એ વર્ગ તો આપણે છે જ નહીં, 0 છે, એનો આલેખ કંઈ બનશે નહીં. તો બસ આવી રીતે આલેખ દોર દો આખો મસ્ત. બધા સ્તંભ કેવા હશે? ચોંટેલા હશે બધા, કેમ કે કેવી છે આવૃત્તિ? વર્ગીકૃત છે. ચલો બનાવી કાઢો. એકદમ મસ્ત બનાવજો, મારા જેવો ના બનાવતા. બોર્ડ ઉપર તો ભાઈ લાઈનો જ ના હોય. તમારે મસ્ત બનશે. મારી જોડે એક આલેખ બનેલો છે, પણ મેં બનાવ્યો છે 2 2 લઈને, 1 એકમ બરાબર 2 લઈને બનાવ્યું છે મેં. તો મારો આલેખ આવી રીતે બન્યો. જો મારો આલેખ આવી રીતે બને છે, પણ આ છે 2 2 ની, 1 એકમ બરાબર 2. અહીંયા હું લઈ શકું, જો 1 2 3 એવું લખીએ તો થઈ જાય. તો આવો આલેખ તમારે બનવો જોઈએ, એક્ઝેક્ટ આવો આલેખ. દેખાય તમને? ચલો તમે આવો બનાવી કાઢો. એક્ઝેક્ટ બનાવજો આવી રીતે. એકદમ મસ્ત દેખાવો જોઈએ આલેખ. તો 5 માર્ક તમને સામેથી આપી દે. એકદમ ધ્યાનથી દોરજો, શાંતિ, એકદમ ધ્યાનથી અને શાંતિથી દોરજો.
થઈ ગયું બધાને? બનાવ્યું મસ્ત એકદમ? ઓકે, ફિનિશ થઈ ગયું છે ને તમારે? ચલો તો નવો દાખલો આગળ વધીએ. એક દાખલો મેં કર્યા, હવે એક આલેખ તમે દોરજો, મસ્ત દોરજો એકદમ. પ્રેક્ટિસ માટે છે. દાખલા નંબર 24 હેડિંગ આપી દો. દાખલા નંબર 24. દાખલા નંબર 24 લખો ભાઈ. નીચેના કોષ્ટકમાં નીચેના કોષ્ટકમાં 400 બલ્બનું આયુષ્ય આપેલું છે. આયુષ્ય એટલે ઉંમર, એમની બલ્બની ઉંમર હોય ને. 400 બલ્બનું આયુષ્ય આપેલું છે. ચલો બનાવીએ કોષ્ટક. હવે પહેલા ખાનામાં છે આયુષ્ય. કેટલામાં? કલાકમાં આપેલું છે. કેટલા કલાકનું આયુષ્ય છે એ આપેલું છે કલાકમાં. અને છે બલ્બની સંખ્યા. કેટલા બલ્બ છે? બલ્બની સંખ્યા. ચલો 300 થી 400 કલાકવાળા કેટલા બલ્બ છે? 14. 400 થી 500 વાળા કેટલા બલ્બ છે? 56. 500 થી 600 વાળા કેટલા બલ્બ છે? 60. 600 થી 700 માં 86. 700 થી 800 માં 74. 800 થી 900 માં 62. અને 900 થી 1000 માં 48. ઓકે, કોષ્ટક દોરી કાઢો ફટાફટ. લખી દીધું? ચલો નીચે લખી દો. ક્વેશ્ચન શું છે કે આપેલ માહિતીને સ્તંભાલેખની મદદથી દર્શાવો. આપેલ માહિતીને સ્તંભાલેખની મદદથી દર્શાવો. ચલો લઈ લો આલેખ. નવો આલેખ લો ફટાફટ. દર્શાવીએ એને આપણે. આ તમારે કરવાનું છે જાતે. ચલો મેં સ્ટેપ 1 શું કીધું હતું? સ્ટેપ 1 હા, એક્સ અક્ષ અને વાય અક્ષ દોરી કાઢો અને પેલી આવૃત્તિની નિશાની બતાવજો. હા દોરી કાઢો. સ્ટેપ 1 પૂરું કરો. આખો તમારે જાતે કરવાનો છે મસ્ત એકદમ. 5 માર્ક તમારે લઈને જ જવાના છે આજે. એક્સ એક્સ વાય એક્સ લખજો, ભૂલતા નહીં. એક ખાનું છોડીને આ નિશાની. એ ફિનિશ થઈ જાય પછી પ્રમાણ માપ લખજો. પહેલાં પ્રમાણ માપ થઈ ગયું. એક્સેસ વાય દોરાઈ ગયું તમારે? ઓકે તો ચલો પ્રમાણ માપ કેટલું આવશે? ચલો જોઈએ. બલ્બની સંખ્યા જોઈ લઈએ આપણે. હાઈએસ્ટ કેટલા છે? 80 છે. 86 છે. 86 અને સૌથી ઓછા કેટલા છે? 14 છે. તો હવે એક એક લેવા બેસશું તો ભાઈ મેળ નહીં પડે. તો પછી આપણે 100 તો હોય નહીં એમાં, કેમ કે હાઈએસ્ટ કેટલા? 86 છે. બે લઈશું તો પણ નહીં આવે.
10 થોડું વધારે થઈ જશે, કેમ કે 10 જ થશે. તમે વિચારો, હું કેવી રીતે વિચારું છું તમે વિચારો કે વર્ગ લંબાઈ કેટલી લેવી જોઈએ, કેટલું લેવું જોઈએ માપ, પ્રમાણ માપ. તો 5 લઈએ સારું પડશે. 5થી સ્ટાર્ટ કરશું અને 86 90 સુધી લઈશું આપણે તો થઈ જશે. આપણે 90 સુધી લઈશું તો આપણે એકદમ પરફેક્ટ થઈ જશે. ચલો ચાલુ કરો. પ્રમાણ લખી દો. પ્રમાણ માપ બંને લખવું પડશે. એક્સ અને વાય બંને લખવા પડશે. આપણે પહેલાં વાય અક્ષનું લખી દઈએ. આપણે વાય અક્ષ બરાબર 1 એકમ બરાબર કેટલા કીધા આપણે? 5 બલ્બ. 1 એકમ બરાબર કેટલા બલ્બ કીધા આપણે? 5 બલ્બ. ચાલુ કરતો ચલો. 5થી ચાલુ કરો અને 90 સુધી, 5થી લઈને 90 સુધી સ્ટાર્ટ કરો. પહેલા ખાનામાં 5, 10, 15, 20, 25, 30, 35 એવું ક્યાં સુધી? છેલ્લે 90 આવવું જોઈએ. 90. ત્યાં શું લખશો આપણે? બલ્બની સંખ્યા. અહીંયા આડું લખજો આખું, આલેખ આડો કરી દેવાનો. શું લખશો? બલ્બની સંખ્યા. પતી ગયું. ચલો એક્સ અક્ષ પર આવીએ. હવે એક્સ અક્ષ બરાબર 1 એકમ બરાબર શું આવશે? 1 એકમ બરાબર જો 300 થી 400, 400 થી 500 કેટલા કલાક છે? 1 એકમ બરાબર કેટલા કલાક? 100 કલાક. 1 એકમ બરાબર 100 કલાક. ચલો એક ખાનું છોડીને ચાલુ કરી દો લખવાનું. એ પહેલાં લખી દો બલ્બનું આયુષ્ય કલાકમાં. લખી દો અહીંયા બલ્બનું આયુષ્ય કલાકમાં એવું લખી દો એક્સ પર. અહીંયા આમ ઊભું લખવાનું, અહીંયા આડું લખવાનું. મસ્ત લાગશે એકદમ. બલ્બનું આયુષ્ય કલાકમાં છે. ચલો સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાનું છે હંમેશા આમાં ધ્યાન રાખજો. એક્સ પર જ્યાં સ્ટાર્ટ થતું હોય ત્યાં જ મૂકવાનું. તો પહેલું ખાનું છે ને, જો એક ખાનું અહીંયા છોડવાનું, એક ખાનામાં આ કરવાનું, એક ખાનું છોડીને 2 કે 2.5 3 ખાના છોડી દેવાના. પછી જે ખાનું આવે ત્યાંથી સ્ટાર્ટ કરવાનું. શું લખશો? 300. પછી ડાયરેક્ટ એક ખાના છોડીને 400, 500, 600 એમ કરતાં 1000 સુધી પહોંચી જાઓ. એક ખાનું છોડી દો, એક ખાનું છોડીને. મેં તમને કીધું જ છે તમે 2 પણ ખાના છોડી શકો છો, આવે ના આવે એ જોવું પડે. એક ખાનું બરાબર છે. 1000 સુધી પહોંચી જાઓ. લખ્યું બી 1000 સુધી. બસ એટલું કામ થઈ જાય પછી ચાલુ કરજો તમે લોકો આલેખ દોરવાનો. મેં લાસ્ટ દાખલામાં સમજાવ્યું તમને આખું કેવી રીતે કરવાનું. 300થી 1 2 દોર દઉં છું પછી તમે કરજો આખો. 14 છે તો શું કરશો? 300 થી 400 વચ્ચે તમે 14 છે ને તો 15 છે, 10 અને 15 14 આવશે. જો 10 સેમીનો આલેખ હશે તો 2 ખાના, 15થી નીચે 2 ખાના, અને 5 સેમીનો હશે તો 15 નીચે 1 ખાનું. એટલું છોડીને 15થી થોડું નીચે તમે 300 અને 400ની લાઈન દોરશો અને પછી બંનેને શું કરશો? જોડી દેશો. પછી શું છે? 56 તો એકદમ ઉપર આવશે. અહીંયા ક્યાં આવશે? તમે શું કરશો? અહીંથી આખી એક દોરીને એક લાઈન દોરશો આવી રીતે, અને અહીંથી આમ કરીને એક અહીંયા 500માં જોડી દેશો. બસ આવી રીતે કરતાં 1000 સુધી કરી લો. એકદમ જોઈન્ટ આલેખ આવશે કેમ કે વર્ગીકૃત માહિતી છે. સ્ટાર્ટ કરો. ચલો મસ્ત દોર એકદમ.
થઈ ગયું? આલેખ દોરાઈ ગયું બધાને? એકદમ દોરાયો છે, લાઈન દોરી દોઈને. ઓકે, થઈ ગયું હોય. જેને બાકી હોય એ લોકો લેક્ચર સ્ટોપ કરીને કરી દો. જેને થઈ ગયું હોય એ લોકો આગળ વધીએ. આપણે એક ક્વેશ્ચન છે આમાં, આલેખ પરથી એક ક્વેશ્ચન બી લખીએ આપણે. લખો, એક ક્વેશ્ચન લખો. એમાં લખો બધા. કેટલા બલ્બનું આયુષ્ય 700 કલાક અથવા 700 કલાકથી વધુ છે? શું લખ્યું આપણે? કેટલા બલ્બનું આયુષ્ય 700 કલાક અથવા 700 કલાકથી વધુ છે? ચલો, 700 કલાકથી વધુ કયા આવશે? આપણે આવૃત્તિ વિતરણનું કોષ્ટક છે આપણી જોડે. કોષ્ટકમાં ખબર પડી જાય અને આલેખમાં બી ખબર પડી આપણને કે આલેખમાં જોવા જઈએ કે કોષ્ટકમાં સારું પડશે. આપણે શીખેલા છીએ તો જોઈ લઈએ. 600 થી 700 આવે છે? આવશે ના. 700 થી 800 છે, ત્યાંથી ચાલુ કરીને ક્યાં સુધી આવશે? 1000 સુધી. તો કેટલા આવશે? ચલો જવાબ લખો. ચલો જવાબ લખો. વર્ગ, હું બોલું એમ લખો. વર્ગ 700 થી 800, વર્ગ 700 થી 800, અલ્પવિરામ 800 થી 900. થી એટલે ખબર પડે કેવી રીતે? ડેશ કરજો ભાઈ. 700 થી 800 એટલે આમ, થી એટલે ડેશ, એમ. વર્ગ 700 થી 800, અલ્પવિરામ 800 થી 900 અને 900 થી 1000ની આવૃત્તિ અનુક્રમે 900 થી 1000ની આવૃત્તિ અનુક્રમે 74, અલ્પવિરામ 62 અને 48 છે. પછી નવી લાઈનમાં લખજો. માટે 3નું ટોટલ કેટલું થાય? 3 ટોટલ 74, 82 અને 48 કેટલું છે? 74, 62 છે, 82 નહીં, 62. તો 7 ને 8 ને 14 ને 4 18. લવું લખજો. માટે 184. પછી કૌંસ કરજો, એમાં લખજો 74 વત્તા 62 વત્તા 48. એવું લખજો. 74 વત્તા 62 વત્તા 48. બલ્બનું આયુષ્ય 700 કલાક અથવા 700 કલાકથી વધુ છે. 700 કલાક અથવા 700 કલાકથી વધુ છે. થઈ ગયું બધાને? આલેખ મસ્ત થઈ ગયો. ક્વેશ્ચનનો આન્સર આપી કાઢ્યો. વેરી ગુડ. ચલો તો દાખલો આગળ કરીએ. બીજો દાખલો કરીએ હવે. દાખલા નંબર કયો આવ્યા આપણે? 2 મિનિટ કર્યા ને? 25માં દાખલા આવી ગયા આપણે આંકડાશાસ્ત્રમાં. ચલો હેડિંગ આપો. દાખલા નંબર 25. ચલો રકમ બોલું, લખજો. થોડું અલગ છે આ દાખલામાં, થોડું અલગ છે. કેવી થશે આપણે કહીએ. લખો, રકમ તો લખો પહેલાં. એક છોડના 40 પાંદડાની લંબાઈ 40 પાંદડાની લંબાઈ મિલીમીટરમાં આપવામાં આવી છે. મિલીમીટર, મીટરના કિલોમીટર, મીટર, મિલીમીટરમાં આપવામાં આવી છે. એક છોડ છે, એના 40 પાંદડા છે, એની લંબાઈ માપીને મિલીમીટરમાં આપીએ છીએ. 40 છે. પછી આગળ લખો. અને તેનાથી મળતી માહિતી નીચે કોષ્ટકમાં દર્શાવી છે. બધામાં કોષ્ટક તો આવે જ છે. કોષ્ટક પરથી આલેખ બનાવવાના આવે છે મોટે ભાગે. ચલો લખી દઈએ. લંબાઈ
શેમાં છે મિલીમીટરમાં, એટલે શું લખાય મીમીમાં, એવું લખવાનું. કોષ્ટકમાં આપેલું જ છે તમને લંબાઈ મીમીમાં. અને સામે શું છે પાંદડાની સંખ્યા, પાંદડાની સંખ્યા. ચલો લંબાઈ લખી. હવે આ વર્ગ આવવાના છે બધામાં, વર્ગવાળું જ છે આપણે શીખીએ છીએ. 118 થી 126, 127 થી 135, 136 થી 144. બધાને ખબર પડી ગઈ હશે શું અલગ છે, શું અલગ છે, કેવો આલેખ છે. આનો આલેખ કેવી રીતે દોરવાનો ખબર આવ્યું હતું આપણે આગળ પણ એક દાખલો આવ્યો હતો કે સર આમાં કેવી રીતે કરવું ફાવ્યું હતું આપણને, કે જેમાં જો આમાં વર્ગ કેવા છે અલગ છે. 118 થી 126 છે, પછી 127 135 છે, 126 નથી અહીંયા. એનો મતલબ શું થયો, 126 ક્યાં આવ્યા છે, ઉપર કે નીચે? 126 ઉપરમાં જ આવી ગયા હશે. પહેલામાં શું હોય 126 થી અહીંયા પણ હોય, અહીંયા પણ હોય. તો આપણે 126 ક્યાં લઈએ, નીચે લેતા હતા આપણે, પણ આમાં ક્યાં આવી જશે, ઉપર. તો આનો આલેખ કેવી રીતે બનશે એ આપણે શીખવાનું છે આ દાખલામાં. ઓકે ચલો પહેલાં લખી દઈએ, રકમ તો લખી દઈએ. 145 થી 153, 154 થી 162, 163 થી 171, 172 થી 180. ચલો વધીએ આગળ. પાંદડાની સંખ્યા 3, 5, ટોટલ 40 થશે. 9, 12, 5, 4, 2. ટોટલ લખવાની જરૂર છે નહીં, એમાં કંઈ કામમાં આવતું નથી. કોષ્ટક દોરી કાઢો, પછી આન્સર ક્વેશ્ચન લખીએ એના. કોષ્ટક દોરવામાં આવે. થઈ ગયું કોષ્ટક. ચલો નીચે લખો. હવે આપેલી માહિતીનું નિરૂપણ કરતો, ગુજરાતી ભાષા ભાઈ, આપેલી માહિતીનો નિરૂપણ કરતો એક સ્તંભાલેખ દોરો. શું દોરવાનો છે, સ્તંભાલેખ. એક સ્તંભાલેખ દોરો. ચલો બીજો ક્વેશ્ચન છે આમાં લખી દો. પહેલાં લોકેશન લખી દો. લખો 153 મિલીમીટર, 153 મિલીમીટર લંબાઈના પાંદડાની 153 મિલીમીટર લંબાઈના પાંદડાની સંખ્યા સૌથી વધુ છે. સૌથી વધુ છે. પછી આગળ લખો. શું આ તારણ સાચું છે? શું આ તારણ સાચું છે? કેમ? કેમ? ઓકે ક્વેશ્ચન લખાઈ ગયો. હવે જો આપણે અત્યાર સુધી બે આલેખ બનાવ્યા વર્ગવાળા. એમાં શું કરતા હતા આપણે, 118 થી 126 હોય એ આપણે દોરી દેતા લાઈન આખી. પછી શું હોય 126 થી હોય તો આપણે એને ચોંટાડીને આખી બીજી બનાવતા, ખબર છે. પણ આમાં છે 127, તો આપણે શું કરશું, આ બધી સંખ્યા લખશું ત્યાં, અને પછી એવો આલેખ બનશે. પહેલાં બનતો તો અવર્ગીકૃત જેવો કે વચ્ચે થોડો ગેપ હોય. 126 પહેલાં આલેખ બને આનો બને, પછી 127 લઈને આખો કરશું. ના, એ આલેખ ખોટો કહેવાય. એવો આલેખ નહીં બને, અવર્ગીકૃત જેવો આલેખ નહીં બને, કે આવો આલેખ નહીં બને કે પહેલાં એક આવું હોય પછી અહીંયા થોડી જગ્યા હોય અને પછી આવું હોય. આવો ના બને. વર્ગીકૃતના આલેખ હંમેશા ચોંટેલો જ બને, એકદમ જોઈન્ટ બને, જોઈન્ટવાળો બને. તો સર આમાં કેવી રીતે બનશે? તો જો આવા દાખલા જ્યારે પૂછાય ને ત્યારે આપણે શું કરવાનું, આ માહિતી જે અસતત છે, આ માહિતીના વર્ગ કેવા છે, અસતત છે, એને શું બનાવવા પડશે, સતત બનાવવા પડશે.
શું કરવા પડશે? સતત બનાવવા પડશે. તો આપણે એવું શું કરશું કે આ બંને સરખું આવી જાય. શું કરવાનું છે આપણે? આ બંનેને સરખા બનાવવા પડશે. આ બંને છે ને આવી બધી જગ્યાએ એ બધાને સરખા બનાવવા પડશે. સરખા બનાવીશું ને તો જ આપણે આલેખ દોરી શકશું, નહીંતર નહીં દોરી શકીએ. આલેખ ખોટો આવી જશે. તો એવું શું કરીએ? તો જો અગર આપણે સમજો શું કરવાનું છે, એકવાર સમજવાનું પછી આવડી જ જશે. અગર આપણે આ બાજુનું જે છે પાછળની આવૃત્તિ એમાં +0.5 કરી દઈએ અને આગળની આવૃત્તિમાં -0.5 કરી દઈએ. બંને જગ્યાએ કરવાનું છે આપણે. અહીંયા +0.5 અને અહીંયા -0.5 કરીને એક નવી આવૃત્તિ બનાવી દઈએ તો શું થાય? તો અહીંયા શું થઈ જશે? 126.5 થઈ જશે. તમને ખબર પડે જ છે. અને અહીંયા 27.27માંથી 0.5 માઇનસ કરી દીધું, શું બની જશે? 126.5. છે કે નહીં? ટ્રીક છે કે નહીં? અહીંયા પ્લસ કરી દો તો વધી જશે 0.5થી, અહીંયા માઇનસ કરી દો આ ઘટી જશે 0.5થી. તો શું થઈ ગયા? બંને સરખા થશે કે નહીં? હા. તો બસ દિમાગમાં એટલું રાખજો, જ્યારે આ ટાઈપના આલેખ પૂછાય ત્યારે શું કરવાનું? આ ટાઈપના આલેખમાં આપણે શું કરવાનું? આ સાઈડમાં પાછળની સાઈડ છે 0.5 ઉમેરી દેવાના, આગળની સાઈડ છે 0.5 શું કરી દેવાનું? માઇનસ કરી દેવાનું. ચલો કરીએ. લખો તો લખીએ આપણે એવું ને એવું જ, કંઈ બદલવાની જરૂર નથી. આપણે ખાલી આટલું જ કરવાનું છે. લંબાઈ મીમીમાં તમે લોકો નીચે લખજો, તમે લોકો નીચે એરો મારજો. શું કરવાનું છે? નીચે એરો મારવાનો છે અને જવાબ અલગથી લખજો. તમારા આલેખ પેપર હશે ને, હંમેશા જો આલેખ પેપરની પાછળની સાઈડ જગ્યા આપેલી હોય છે તો તમારે હંમેશા એવું જ કરવું જોઈએ. અત્યારે તમે લોકો કેવું કર્યું હશે? નોટમાં લખ્યું હશે. સવાલ શેમાં લખતા હશો? નોટમાં. અને જવાબ શેમાં લખતા હશો? આલેખમાં. પણ હવે એવું કરજો, સવાલ પાછળ જ લખજો, આલેખની પાછળ. ઓકે? તમને જ્યાં ફાવે ત્યાં કંઈ ફરક નથી, તમારી બુક છે, તમારે જોવાનું છે. તમે લોકો શું કરજો? સવાલ નોટમાં લખો કે ક્યાં બી લખો, નોટમાં લખજો. આ કોષ્ટક જે બનાવું છું નવો કોષ્ટક, એને નોટમાં નવી એરો માઇન લખજો. શું કીધું? નવો એરો માઇન લખજો. ચલો તો આમાંથી 0.5 બાદ કરી છો એટલે કેટલા આવે? 117.5 થી કેટલા આવશે? 126.5. ખબર પડી? આગળની આવૃત્તિમાંથી 0.5 માઇનસ કર્યા, પાછળની આવૃત્તિમાં 0.5 ઉમેર્યા. આટલું કર્યું આપણે. ચલો બીજામાં શું આવશે? અહીંયા જો માઇનસ કર્યા 126.5 અને અહીંયા કેટલા આવશે? 135.5. ચલો બનાવી કાઢો જાતે. હવે તો આવડે ને? 135.5, 144.5, 144.5, 153.5, 153.5, 162.5, 162.5, 171.5, પછી 171.5, 180.5. બની ગયા. હવે થઈ ગયું. હવે એકદમ મેચ આ બી સરખા થઈ ગયા. હવે અને તમારી નોટમાં પાછું આ દોરી દેજો. આ પાંદડાની સંખ્યા છે ને તમારી નોટમાં, જવાબ આની બાજુમાં લાઈન કરીને પાછું લખી લેજો. મારામાં તો જો મેં આ બાજુ કર્યું, તમે તો નવું હશે, તમારે ક્વેશ્ચન પછી આન્સર આવે ને તો તમે પાછું કરી દેજો. હવે પાંદડાની સંખ્યા એ તો સેમ ટુ સેમ રહેશે, એમાં કોઈ ફેરફાર નહીં આવે. આ તો જે છે એની અહીંયા ઉતાર દો પાછી. ઉતાર દો ફટાફટ. ઉતારી કાઢી. ચલો હવે આવી જાઓ આલેખ ઉપર. લઈ લો આલેખ પેપર હાથમાં. તમારે કરવાનું છે. હવે તો બની ગયું, હવે તમારે બનાવવાનો છે એને ફટાફટ મસ્ત રીતે. પહેલાં આલેખ જેવો જ છે, પહેલાં પોઈન્ટવાળો હતો ને એના જેવો જ છે. ચલો લઈ લો. એક્સ અક્ષ, વાય અક્ષ દોરી કાઢો, પ્રમાણ માપ લખી કાઢો. પ્રમાણ માપ લખી કાઢો.
શું આવશે પ્રમાણ માપ? વાય અક્ષ. શું આવશે વાય અક્ષ પર? રકમ જોઈ લો કેટલી છે, 3, 5, 9, એક એકમાં જ છે, બધી નાની નાની રકમ છે, 12 આંકડા બની જશે. તો બસ 1 એકમ બરાબર 1 એકમ બરાબર શું છે? 1 પાંદડું. 1 એકમ બરાબર 1 પાંદડું. એક્સ અક્ષ પર શું છે? લંબાઈ. 1 એકમ બરાબર કેટલું છે ડિફરન્સ? 18 થી 26 જોવા જઈએ આપણે 8નો ડિફરન્સ છે બધામાં 8 ડિફરન્સ છે. અને પેલું બી કર્યું આપણે તો શું કર્યું આપણે? એમાં ડિફરન્સ કેટલો છે એ જુઓ તો, બાદબાકી કરીએ ને આપણે. 126.5 માઇનસ 117.5, આનો ડિફરન્સ ચેક કરી લો. 0, 2 પર 1, 16 માંથી 7 જાય તો 9, 0, 0, 9નો ડિફરન્સ આવે છે. કેમ કે શું કર્યું આપણે? આ બધું 0.5 ઉમેર્યા, આ બધું બાદ કર્યા, તો શું થશે? 1 વધી જશે ને. આપણે શું કરીએ જો તમે સમજાવું કેમ 9 થઈ ગયા. 118 હતા, 120 હતા, અહીંયા 0.5 ઉમેર્યા, બરાબર. અહીંયા શું કર્યું આપણે? 118માં 0.5 શું કર્યા? બાદ કર્યા, તો શું બની ગયું? આ 117.5. તો સમજો અહીંયા 0.5 આપણે આમ ગયા, પહેલાં હતું આટલું, આમ જો આ લાઈન આટલી હતી, અહીંથી 0.5 વધાર્યું, અહીંથી 0.5 વધાર્યું, તો કેટલું વધ્યું? 1 વધી જશે ને એમ, એના કારણે 9 થઈ ગયા. અહીંથી 0.5 વધાર્યા આપણે, અહીંથી 0.5 વધાર્યા, તો એટલે કારણે 9 થાય છે. ચલો ચલો તો શું લખવાનું અહીંયા? 9 મીમી. 9 મીમી. ચલો થઈ ગયું. ઓકે ચાલુ કરી દો. વાય એક્સ પર 1, 2, 3, 4, 12 સુધી બતાવી દો. હાઈએસ્ટ 12 છે, 13 સુધી બતાવો, એક એક્સ્ટ્રા બતાવીશું આપણે. વાય એક્સ પર એ બતાવી દો. ત્યાં લખી દો પાંદડાની સંખ્યા. પાંદડાની સંખ્યા. એક્સ પર ચલો લંબાઈ લખી દો. લંબાઈ કૌંસમાં મીમીમાં. લંબાઈ મીમીમાં. ચલો સ્ટાર્ટિંગ કરો. 2 ખાના છોડીને પેલું શું લખીએ આપણે? સ્ટાર્ટિંગ શું છે? 100. હવે જો નવું પેલું બનાવ્યું ને કોષ્ટક, એમાંથી લખજો. 118 લખતા નહીં. શું લખશો પહેલાં? 117.5 લખી દો. 117.5. પછી બાજુના ખાનામાં શું લખશો? 120.5. એના પછીના ખાનામાં શું લખશો? 135.5. એમ કરતાં કરતાં 180.5 સુધી લખી દો. ચલો લખી દો ફટાફટ. કરો છો ને? 117.5 થી લઈને આપણે 180.5 સુધી એક એક ખાનું કરીને કરવાનું છે. દરેક લાઈનમાં લખવાનું છે. ચલો એ થઈ ગયું હોય તો આપણે હવે આગળ ચાલુ કરી દો. આલેખ દોરવાનો હવે બધું લખજો. એક્સ અક્ષ, વાય અક્ષ બધું લખજો. લંબાઈ મીમીમાં, પેલી બાજુ પાંદડાની સંખ્યા બધું લખજો. સ્ટાર્ટ કરી દો. પહેલી લાઈન ક્યાં આવશે? 3 ઉપર આવશે. 117.5 થી 120.5નું જે છે ને ખાનું, એમાં 3 ઉપર લાઈન કરી દો. આ તો એકદમ ઇઝી થઈ ગયો હતો. બધામાં લાઈન મળશે. કોઈ ખાના તમારે નાના ખાના જોવાની જરૂર નહીં પડે. એક્ઝેક્ટ ખાના આવશે બધા.
પહેલાં 3 ઉપર, 5 ઉપર, 9 ઉપર, 12 ઉપર બધામાં દોડ દો, મસ્ત આલેખ બની જશે. આ તો એકદમ ઇઝી આલેખ બની ગયો. ખાલી એક જ વસ્તુ હતી પેલી 0.5 ઉમેરવાના બાદ કરવાની, એ તમને આવડી ગયું. થઈ ગયું? કરો છો? ઓકે ઓકે, 2 મિનિટ લઈ લો, 2 મિનિટમાં ફિનિશ કરી દો. 5-5 મિનિટમાં ફિનિશ થવું જોઈએ. હા, દાખલા આલેખ 5 મિનિટમાં 5 માર્ક આવી જવા જોઈએ. ચલો ચલો ચલો. છેલ્લે 180.5 લો તો ચાલે. એક્સ્ટ્રા લો કે ના લો કંઈ ફરક ના પડે. આપણી સિસ્ટમ એવી રાખી છે કે એક્સ્ટ્રા લઈએ. 180.5 પછી 9 એક્સ્ટ્રા ગણવા પડશે ને એ બધું ના કરતા. 180.5 છેલ્લા લખી લેજો. ચલો થઈ ગયું. ચલો આન્સર આપી દઈએ હવે. શું આ ક્વેશ્ચન શું હતો? 153 મિલીમીટર લંબાઈના પાંદડાની સંખ્યા સૌથી વધુ છે. આ લોકો શું કીધું છે? 153 મીમી છે ને એ પાંદડા સૌથી વધારે છે. સાચું છે ખોટું એ કહો. તમે શું કહો છો? તમે લોકો બોલો. સાચું જ ખોટું છે કે 153 સુધીની જે મીમીનું છે એ સૌથી હાઈએસ્ટ છે, સૌથી વધારે છે? હા સર, સાચું છે કે 145 153 12 આવે છે. સાચું કહેવાય? ના, ખોટું છે. કેમ ખોટું છે? કેમ કે જો 145 153 છે, ખાલી 153 નથી. ધ્યાનથી જો, તમને વર્ગ આપેલો છે. આ લોકો શું કહે છે કે ખાલી 153 મીમીવાળા એ સૌથી વધારે છે, પણ નહીં, 153 નથી, 145 153 વાળા સૌથી વધારે છે. આ લોકોએ અવર્ગીકૃતનો ક્વેશ્ચન પૂછ્યો છે. આપણે કશું કરીએ અત્યારે વર્ગીકૃત કરીએ છીએ. તો શું આવશે? તારણ ખોટું છે. તો જવાબ લખો. ચલો જવાબ લખો. ના. કેવી લખવાનો જવાબ? તારણ પૂછ્યું છે આપણને કે ના કરીને અલ્પવિરામ. ના દર્શાવેલ તારણ સાચું નથી. દર્શાવેલ તારણ સાચું નથી. હવે આપણને પૂછ્યું છે કેમ બી પૂછ્યું છે, તો કહેવું પડશે ને આપણને કે કેમ સાચું નથી. તો એ લખીએ આપણે. કારણ કે
વર્ગ 145 થી 153ની આવૃત્તિ 145 થી 153ની આવૃત્તિ 12 છે. કેટલી છે? 12 છે. પરંતુ તે દરેક અવલોકનની ચોક્કસ કિંમત કઈ હોય તે અંગે કંઈ જ કહી શકાય નહીં. કંઈ ના કહી શકાય ને. 145 થી 153 આપ્યા છે. હવે એની અંદર કુલ કેટલા છે? 144ના કેટલા છે? 46ના કેટલા છે? 50ના કેટલા? એ શું કહી શકાય આપણે? કંઈ ખબર ના પડે ને. ટોટલનું આપ્યું, વર્ગનું આપ્યું છે. આપણને ઇન્ડિવિજ્યુઅલ નથી આપ્યું કેટલીક લંબાઈના કેટલા છે પાંદડા, એવું નથી આપ્યું. ઓકે, તો તારણ સાચું નથી. આવા બધા ક્વેશ્ચન નાના મોટા પૂછાઈ શકે છે. અને આવી રીતે આલેખ છે. હવે જો તમને હેડિંગમાં તમે શું લખ્યું છે? સમાન પહોળાઈ અને અસમાન પહોળાઈના સ્તંભાલેખ. શું લખ્યું છે? સમાન અને અસમાન. તો બે આમાં જે બીજા પાર્ટ છે ને, બીજો ભાગ છે, એમાં બે ભાગ છે, એક સમાન અને અસમાન. તમે 3 આલેખ દોર્યા. 3 આલેખમાં જો સ્તંભની જે પહોળાઈ છે, પહોળાઈ કોને કહેવાય? જો આ છે, આ શું કહેવાય? આને પહોળાઈ કહેવાય સ્તંભની. તો બધા પહોળાઈ કેવી છે બધા સ્તંભની? જુઓ તો બધા કેવી છે પહોળાઈ? અલગ અલગ છે કે એક સરખી છે? કેવી છે? એક સરખી જ છે ને. આને કેવા આલેખ કહેવાય? સમાન પહોળાઈવાળા. કેવા આલેખ કહેવાય? સમાન પહોળાઈવાળા સ્તંભ આલેખ કહેવાય આને. કેવા કહેવાય? સમાન પહોળાઈવાળા. કેમ સમાન આયા આલેખ? કેમ આયા? કેમ કે વર્ગ લંબાઈ, જે વર્ગ આપેલા છે એની વર્ગ લંબાઈ કેવી છે? સમાન છે. ખબર પડી? તો હવે બ્રેક પછી આપણે જે દાખલા કરશું એ કેવા હશે? સાચી વાત છે, સાચું બોલ્યા તમે લોકો. કેવા હશે? અસમાન વર્ગ લંબાઈવાળા. કેવા? જેની વર્ગ લંબાઈ કેવી હશે? અસમાન હશે. આપણે એવા દાખલા બી કર્યા છે ને, જેમાં એક્સઆઈ આપણે મધ્ય કિંમત શોધતા જેમાં અલગ અલગ વર્ગ લંબાઈ હોય, કર્યા હતા. તો એવા દાખલાને કેવી રીતે કરવાનું? જે અસમાન વર્ગ લંબાઈ હોય, આપણે જુઓ ને આમાં જોવા જઈએ કે 0 થી 4, 4 થી 8, 8 થી 12, 12 થી 16, આ કેવી છે વર્ગ લંબાઈ? સરખી. અગર આવું આવી જાય કે 0 થી 4, 4 થી 10, 10 થી 20, 20 થી 22, કેવી છે આ? 4 છે, પછી 6 છે, 10 છે, 2 છે. વર્ગ લંબાઈ કેવી છે? અલગ અલગ છે. તો આવી આવૃત્તિમાં આપણે સ્તંભ આલેખ કેવી રીતે દોરશું એ હવે શીખવાનું છે આપણે. તો એને કેવા આલેખ કહેવાય? અસમાન પહોળાઈવાળા. કેવા? અસમાન પહોળાઈવાળા સ્તંભ આલેખ. તો બસ એ શીખવાનું છે. કાલે આપણે કેવા શીખ્યા? અવર્ગીકૃત માહિતીવાળા સ્તંભાલેખ દોર્યા. આજે કેવા શીખ્યા આપણે? સમાન પહોળાઈવાળા. હવે શું શીખવાનું છે આપણે? અસમાન. ખબર પડી? અસમાન પહોળાઈવાળા સ્તંભાલેખ શીખવાના છે. જેના પછી જે ક્યારે શીખશું આપણે? બ્રેક પછી. બ્રેકમાં તમારે શું વિચારવાનું છે? જે પણ કાલના આલેખ અને આજના આલેખ જે પણ આપણે શીખ્યા એ કેવી રીતે કર્યા, શું અલગ અલગ આવ્યું, કેવી રીતે આપણે સારું બનાવી શકીએ પ્રેઝન્ટેશન, શું નવું કરીએ તો આપણને એકદમ મસ્ત બ્યુટીફુલ લાગે એકદમ આલેખ આપણો, કે આપણને 5માંથી 5 મળી જાય. એ આપણે આલેખમાં એવું છે કે ટીચર 4 માર્ક જ આપે. 1 માર્ક તમારું કંઈ ને કંઈ ભૂલ કરીને આપી જ દે. તમારી જવાબદારી શું છે કે તમારે એવી મહેનત કરવાની છે કે ટીચર 1 માર્ક ના કાપી શકે. તમારે એવો આલેખ એકદમ બ્યુટીફુલ દોરીને બતાવવાનો. કંઈ બી અંદર એકદમ ડિઝાઇન કરો, કંઈ પણ કરો આલેખની અંદર, જે બી સ્તંભ હોય એની અંદર ડિઝાઇન કરો, એ તમારે એકદમ બ્યુટીફુલ બનાવી બતાવવાનો. તો ટીચર શું આવે? તમને 5માંથી 5 માર્ક આપે. ઓકે, તો ચલો બ્રેક લઈ લો બધા. બ્રેક લીધા પછી આપણે મળીએ છીએ પાછા. અને શું શીખશું આપણે? અસમાન પહોળાઈવાળા સ્તંભાલેખ, જેમાં વર્ગ આપેલા હશે પણ વર્ગની વર્ગ લંબાઈ અલગ અલગ હશે. એ શીખીએ, એના દાખલા પૂરા કરશું. અને કાલે આપણે શું શીખશું? બહુકોણ. ઓકે, ચલો બ્રેક લઈ લો. બ્રેક પછી મળીએ છીએ. બાય બાય.